આ જ લહેંગો મળશે તમને, પણ એ શોરૂમના ઇફેક્ટના કારણે ત્યાં લહેંગાની રેન્જ સ્ટાર્ટ થશે 12,000, 13,000, 15,000થી આ રેન્જ સ્ટાર્ટ થશે. અને રિદ્ધિ સુમન ફેબ્રિકમાં તમને આ લહેંગા મળશે માત્ર 4,000, 5,000. આટલી રેન્જોમાં સિલ્કની આ 7 મીટર ફ્લેઝની લહેંગાવાળી આ ડિઝાઇન તમને મળી જવાની છે કે એ પોતાના નેટ રેટમાં લહેંગાઓ વેચે છે સર. અમારો કોઈ માર્જિન હોતું નથી. અમે જાતે બનાવીએ છીએ આ પ્રોડક્ટ અને જાતે વેચીએ છીએ સર. આ અમારી ખાસિયત છે. કેમ છો મારા वाला, मैं आपका दोस्त आपका भाई पंकज अग्रवाल, लहंगा फैक्ट्री रिद्धि सुमन से. पहले आप नज़ारा देखिए यार, नज़ारा देखिए. ये सब आए हुए हैं गुजरात के हमारे भाई बंधु. बापी है, नवसारी है, अहमदाबाद है, सब जगह हमारा एक तरफा माल जाता है. हमारा 90% जो लहंगा जाता है पूरा गुजरात हम कवर करते हैं. कोई भी जगह नहीं है जहाँ पे माल नहीं जाता है. हमारे साथ जुड़ी है हमारी बेटा जल्पा, जो कि खुद गुजराती हैं. तो कैसे हो बेटा आप? કેમ છો ગુજરાતીઓ? હું જલ્પા રિદ્ધિ સુમન ફેબ્રિકથી તમારું હાર્દિક સ્વાગત કરું છું. હું રિદ્ધિ સુમન ફેબ્રિકમાં છેલ્લા 2.5-3 વર્ષથી જોડાયેલી છું અને અહીંયા અમારું લહેંગાનું કલેક્શન બેસ્ટથી બેસ્ટ મળે છે. ગુજરાતના તમે કોઈ પણ ખૂણાથી છો, કોઈ પણ શહેરથી છો, કોઈ પણ ગામડાથી છો, તો તમને લહેંગાનું પ્રીમિયમ કલેક્શન ઓછી રેન્જમાં માત્ર ને માત્ર રિદ્ધિ સુમન ફેબ્રિકમાં મળી જવાનું છે. बेटा जो गुजरात का अपना टेस्ट है, ये जैसे सिल्क दिख रहा है यहाँ पे, कितना फर्क है मार्केट में और यहाँ पे? જો ગુજરાતીઓ તમને મોટે ભાગે તમે એવું વિચારતા જ હોવો છો કે મોસ્ટલી ગુજરાતીઓ એવું જ વિચારે છે કે ભાઈ અમને લો રેટમાં પ્રીમિયમ કલેક્શન ક્યાં મળશે. તો ભાઈ જો આ ગુજરાતીઓ જોઈ લો, આ ગુજરાતી ટેસ્ટનો લહેંગો જોઈ લો. ગુજરાતમાં અત્યારે સૌથી વધારે ચાલે છે મોરવાળી ડિઝાઇન, કે ભાઈ મોરવાળી ડિઝાઇન ક્યાં મળશે. કોઈ પણ બ્રાઇડ આવે છે તો પૂછે છે કે ભાઈ અમને મોરવાળી ડિઝાઇન જોઈએ છે, પાલખીવાળી ડિઝાઇન જોઈએ છે, દુલ્હનવાળી ડિઝાઇન જોઈએ છે, જેને અમે અમારી ભાષામાં બોલીએ છીએ ફિગરવાળી કોન્સેપ્ટ, ફિગરવાળી ડિઝાઇન. જેમ કે હાથી થઈ ગયો, પાલખી થઈ ગઈ, દુલ્હન થઈ ગયો, મોર થઈ ગયો, જેમાં રાધા રાની પાડેલા હોય છે, જેને આપણે બોલીએ છીએ પાનેતર, ગુજરાતી કોન્સેપ્ટમાં બોલીએ છીએ પાનેતર. તો આવા રિદ્ધિ સુમનમાં તમને અગણિત કલેક્શન તમને જોવા મળશે. અગણિત કલેક્શન તો જોવા જ મળશે, સાથે સાથે અગણિત કલરમાં પણ તમને આ કલેક્શન માત્ર ને માત્ર ઓછા રેટમાં અને પ્રીમિયમ કલેક્શનમાં રિદ્ધિ સુમન ફેબ્રિકમાં મળી જશે. बेटा क्या फर्क है अपने जैसे लोकल जो सूरत में है उनके रेटों में और अपने रेटों में कितना फर्क आता है? જો ગુજરાતીઓ ફરક તો ઘણો બધો મળી જશે. જેમ કે હું ઓપનલી નામ લઈને બોલું છું, જેમ કે બધા ગુજરાતીઓ જાણે છે, અમે પોતે પણ અમારા કોઈ પણ વેડિંગનું કલેક્શન લેવું હોય તો સિમ્પલ એક જ જગ્યાએ જઈએ છીએ, બોમ્બે માર્કેટ ફેમસ છે. ગુજરાતીઓ એક જ જગ્યાએ જાય છે, બોમ્બે માર્કેટ. હવે બોમ્બે માર્કેટમાં લહેંગાની ખાસિયત શું છે? આ જ લહેંગો મળશે તમને, પણ એ શોરૂમના ઇફેક્ટના કારણે ત્યાં લહેંગાની રેન્જ સ્ટાર્ટ થશે 12,000, 13,000, 15,000થી આ રેન્જ સ્ટાર્ટ થશે. અને રિદ્ધિ સુમન ફેબ્રિકમાં તમને આ લહેંગા મળશે માત્ર 4,000, 5,000. આટલી રેન્જોમાં સિલ્કની આ 7 મીટર ફ્લેઝની લહેંગાવાળી આ ડિઝાઇન તમને મળી જવાની છે ફિગરમાં. તો આટલો બધો ફરક હોય છે સર. જે સુરતની બીજી બધી ફેક્ટરીઓમાં લહેંગા મળે છે એ અને તમને રિદ્ધિ સુમન ફેબ્રિકમાં લહેંગા મળે છે એ. मैं आपसे जानना चाहता हूँ जल्पा, क्या फर्क है? जैसे आपने बॉम्बे मार्केट में बताया ये लहंगा आपको 7,000 में मिलता है और अपने यहाँ 4,000 का मिलता है, ऐसा क्यों? સર એવું હોય છે કે બોમ્બે માર્કેટના જે દુકાનદારો હોય છે એ એમનું પોતાનું મેન્યુફેક્ચરર નથી હોતું સર. એ પણ અમારાથી જ લે છે લહેંગા અને પછી વેચે છે. એમનું પોતાનું નામનું લેબલ એ પોતાની મતલબ અમારી પ્રોડક્ટ ઉપર પોતાની નામનું લેબલ લગાવે છે અને પછી વેચે છે. ફરક એવો હોય છે કે અમે અમારી લહેંગા પર અમારું પ્રોડક્ટ નામ લેબલ લગાવીને વેચીએ છીએ, એ એમનું નામ લેબલ લગાવીને વેચે છે. એક નામ લેબલ ચેન્જ થવાથી આ લહેંગાનો રેટ ડબલ થઈ જાય છે. અને આ જ ખાસિયત છે રિદ્ધિ સુમન ફેબ્રિકની કે એ પોતાના નેટ રેટમાં લહેંગાઓ વેચે છે સર. અમારું કોઈ માર્જિન હોતું નથી. અમે જાતે બનાવીએ છીએ આ પ્રોડક્ટ અને જાતે વેચીએ છીએ સર. આ અમારી ખાસિયત છે. क्या बात है, क्या बात है दोस्तों. बॉम्बे मार्केट में कहीं पे भी मशीन नहीं लगी हुई यार, कहीं पे भी मशीन फैक्ट्री नहीं लगी हुई. वहाँ पे सिर्फ माल बिकता है और यहाँ पे क्या है, माल बनता है. और जहाँ पे माल बनता है वहाँ पे सस्ता ही मिलता है. दूसरी सबसे बड़ी बात, इसमें आपको कलेक्शन कितना मिल जाए, कितनी डिजाइने मिल जाती है आपको एनी टाइम? સર જો આપણે રિદ્ધિ સુમન ફેબ્રિકમાં કોઈ એવું છે નહીં કે ભાઈ એક જ પીસ બતાવીશું, એક જ કલર બતાવીશું. કેમ કે બ્રાઇડનું સર, બ્રાઇડ માટે એના લગ્નનો દિવસ બહુ સ્પેશિયલ હોય છે અને એના માટે એ 50 વેરાયટી જોશે જેમાંથી એને એક ગમશે. અને આ નેચરલ વાત છે, કેમ કે બ્રાઇડ માટે એનો એક સ્પેશિયલ દિવસ બહુ જ સ્પેશિયલ હોય છે. તો એના માટે રિદ્ધિ સુમન ફેબ્રિક આ રીતની 50 વેરાયટીઓ રાખે છે. એમાં 3 ડિફરન્ટ કલર હોય છે. મતલબ સમજો અમારી પાસે 150 થી 200 પીસ હોય છે. ખાલી બ્રાઇડલની વાત કરું છું, આ હેવી જે ફિગર બેઝના જે બ્રાઇડલ કલેક્શનો છે એની વાત કરું છું કે અમારી પાસે 150 થી 200 પીસ એની ટાઈમ તમને રેડી મળશે.
એના સિવાય પણ અગર અમને વેચવા માટે પણ અમે આ લહેંગાઓ આપીએ છીએ અને અગર ક્વોન્ટિટીમાં પણ કોઈ માંગે છે કે ભાઈ અમને એક જ ડિઝાઇનમાં 50 પીસ આપો 100 પીસ આપો એ પણ અમે પ્રોવાઈડ કરીએ છીએ. सीधी सी बात है दोस्तों, मार्केट में लहंगा बनता नहीं है, वहाँ पे बिकता है, और जहाँ पे बिकता है वहाँ पे महंगा बिकता है. सिंपल बात है, कोई इसमें रॉकेट साइंस नहीं है. यहाँ पे माल बनता है तो सीधी बात है यहाँ पे सस्ता मिलेगा, क्योंकि यहाँ पे माल बना, जरकन लगा, जो कॉस्टिंग आती है, जिन रेटों में हम बॉम्बे मार्केट को देते हैं उन्हीं रेटों में आपको देते हैं. तो उसका फर्का है 5,000 रुपये से लेके 8,000 तक का फर्का होता है. ये लहंगा मार्केट में जाते हैं तो 7,000 से लेके 15,000 तक का बिकता है. बाकी आपकी चॉइस है. धन्यवाद.